ભગવાને તમને સુખી કર્યા હોય, ઘરમાં ભલે 3-3, 4-4 કામ કરવા વાળા હોય, પણ ઠાકોરજીની સેવા નોકરો પાસે ન કરાવતા, ઠાકોરજીની સેવા સ્વયં જાતે કરજો. કારણ બધાયમાં બદલો ચાલશે, પણ બે વાતમાં બદલો નહીં હાલે. એક ભજન અને બીજું ભોજન. ભોજનમાં આપણને ભૂખ લાગી હોય અને આપણે આપણા ભાઈબંધને કંઈક ખાઈ લે, આપણે નહીં ધરાઈએ, એ તો લુખો પાકો અડધો પા આપણે જાતે ખાઈએ તો આપણા પેટનો ખાડો પૂરાય. એમ ભજન. ઘણા તો એમ કે અમારા માળી કરે છે ને, અમુક લોકોએ તો માળીને બોલો મંદિર માટે જ રાખ્યા હોય. આપણે કહીએ ભાઈ મંદિર નથી આવતા, માળી આવે છે. બહુ સારી વાત છે, પણ એ માળી ભજન કરશે તો માળી પામશે, તમને શું મળશે? એટલે એક ભજન અને બીજું ભોજન. એ ભજન પણ જાતે કરવું પડે અને ભોજન પણ જાતે કરવું પડે. માટે આ બેયમાં બદલો ક્યારેય ન ચાલે, માટે એને જાતે કરજો. અને એમાંય ઠાકોરજીની સેવા સ્વયં જાતે કરવી જોઈએ. એ ઠાકોરજીની માટે ફૂલ વીણવા તો જાતે વીણીએ, ઠાકોરજીની માટે તુલસી ચૂંટવા તો જાતે જઈએ, ઠાકોરજીનો હાર તો જાતે બનાવીએ. આજ મૈયા વિચાર કરે, હવે મને ખબર પડી લાલન કે મારા ઘરનું તને કેમ નથી ભાવતું. કાલે જોઉં છું મારા ઘરનું તને કેમ નથી ભાવતું. અને બીજા દિવસે ઈ માં આજ પોતે જાતે ગોરી સાફ કરી, દૂધ મેળવ્યું, દહીં બનાવ્યું. રાત્રિએ સૂતી મૈયા, પણ આજ બસ એ જ વિચારમાં લાલાની સેવા, લાલાની સેવા, લાલાની સેવા, લાલાની સેવા. તમે જોજો, અખંડ મનની વૃત્તિ ભગવાનના મૂર્તિમાં રાખવાનો સંકલ્પ કરશો, બહુ નહીં રહે. પણ મંદિરમાં એમ કહેશો કે સેવાની જરૂરત છે, આ 5 દાડા સેવા કરવા આવવાનું છે, એટલે રાત્રે સુવો ને ત્યારે સંકલ્પ થાય, ઓ વહેલા ઉઠવું પડશે. કેમ? કાલે તૈયાર થઈને મંદિરમાં સેવા કરવા જવાનું છે. શું યાદ આવ્યું? મંદિર. રાત્રે ઊંઘમાંથી 2 વાર ઉઠી જઈએ, એ કાલે વહેલા ઉઠવાનું, સેવા કરવા જવાનું. શું યાદ આવ્યું? મંદિર. તમે જોજો, આ સેવા રીતિ, આ સંપ્રદાય સેવા રીતિનો સંપ્રદાય છે. આ સંપ્રદાય મહિમાનો સંપ્રદાય છે. અને એટલે જોજો, એ સવારે ઉઠ્યા, બધા જ કામ કરતા હોય, સ્નાન કરતા હોય, પણ એનું ચિંતન શું હોય? મંદિરે જવું. શા માટે? સેવા માટે. એ પૂજા કરતા હોય તો એ જ યાદ આવે. એ ઘરે કદાચ સવારે રસોઈ બનાવી દેવી પડે અમારી માતાઓને, તો એને રસોઈ બનાવતા બનાવતા પણ યાદ શું આવે? મંદિર, સેવા. તમે વિચાર કરો, સહેજે સહેજે તમારા ઘરના કાર્યોમાં લાગ્યા છો, પણ જો મંદિરની સાથે જોડાયેલા છો ને, તો સહેજે સહેજે એ મંદિર અને ભગવાન એનું ચિંતન થાય છે. એટલે તમારી બનતી રસોઈ એ પણ ભક્તિ બની જાય છે, એ પણ ભક્તિ બને છે. બસ આજ વલ્લભાચાર્યજી પુષ્ટિ માર્ગની અંદર આજ શીખ્યું છે. તમારી હર ક્રિયાને વિશે લાલાને આગળ રાખો. તમને જે કોઈ સંકલ્પ થાય એમાં લાલાને યાદ કરીને કરો. આજ વાત ભગવાન સ્વામિનારાયણે કીધું. ભગવાનની સેવા પૂજા વગર પાણી પણ ન પીવાય. ભગવાનની સેવા પૂજા વગર પાણી પણ ન પીવાય. એટલા માટે આ વૈષ્ણવી સત્સંગી આપણી રીતિઓ એ આ છે. સહેજે સહેજે જગતમાં રહેવા છતાં એ ગોપીઓ જગતમાં જ હતી. એ ગોપીઓ પતિ અને પુત્રવાળી હતી. એ ગોપીઓ ગૌધનનું કામ કરતી હતી. છતાંય આજ બધા ગોપીને યાદ કરે છે કે હર ક્રિયાને વિશે એને કૃષ્ણ યાદ આવતા હતા. કૃષ્ણ યાદ આવતા હતા. બસ મારે ને તમારે આ થવાનું છે. ભલે ઘરના કામ કરતા હોય, પણ એ કરતા કરતા તમને તમારું મંદિર, તમારા ઠાકોરજી, તમારા સંતો, કથાઓ આ તમને યાદ આવવું જોઈએ.
આ તમને યાદ આવવું જોઈએ. તો તમારું ઘર પણ ઘર મટી જશે અને તમારું ઘર મંદિર બની જશે. એ રસોઈ બનાવતા એ તમારી રસોઈ મટી, તમારી રસોઈ બનાવતા ભગવાન મંદિર અને સંતો યાદ આવતા આવતા તમારી રસોઈ થશે. તમારી રસોઈ પ્રસાદ બની જશે, પ્રસાદ બની જશે. આ સેવા છે, સેવા રીતિ છે.